આવે છે। અમદાવાદમાં પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। શહેરમાં છેલ્લા 3 વર્ષમાં થયેલા ક્રાઇમ અંગે પોલીસે માહિતી આપી। ઓગસ્ટ 2023 સુધીમાં 8,642 કેસ નોંધાયા। વર્ષ 2024માં નોંધાયેલા કેસની સંખ્યામાં ઘટાડા સાથે 6,643 થઈ, જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં 6,544 ગુના નોંધાયા છે। અમદાવાદ શહેરમાં લગાવેલા 23,917 ખાનગી સીસીટીવી અને કોર્પોરેશનના 4,000 કેમેરાની ફીડ પોલીસને મળી છે। પોલીસને સીસીટીવીના આધારે કેસ ઉકેલવામાં સફળતા મળી। વર્ષ 2024માં 76 લૂંટ કેસમાંથી 67 કેસ ડિટેક્ટ કરાયા છે। ઘરફોડ ચોરીના 231 કેસમાંથી 131 કેસ ઉકેલાયા છે। ઓઢવમાં બિલ્ડરની હત્યાના કેસમાં પણ સીસીટીવીના આધારે પોલીસને સફળતા મળી। નવરાત્રીના તહેવાર દરમિયાન પણ સી ટીમ પેટ્રોલિંગ કરીને સુરક્ષામાં તૈનાત રહેશે। નવરાત્રી દરમિયાન ગુનાખોરી રોકવા માટે શહેર પોલીસ ખડે પગે છે। आगामी नवरात्रि त्योहार जो अभी आने वाला है उसकी भी हम समीक्षा कर रहे हैं। उसमें प्रॉपर बंदोबस्त रहेगा, पुलिस की पेट्रोलिंग रहेगी और हमने सीसीटीवी का जो उधर इंस्ट्रक्शन दी है उनकी सीसीटीवी भी वो लोग लगाएंगे जो बड़े बड़े घर में हैं और उनकी फीड भी हमारे यहाँ पे भी हम चेक करेंगे। और इसके अलावा जो सी टीम है उनको भी प्रॉपर स्टेशन किया जाएगा, उनकी भी पेट्रोलिंग रहेगी और कोई छेड़ती वगैरह का भी बनाव ना बने इसके लिए भी हमने सी टीम्स को भी एक्टिव किया है। जरूरी होगा तो वो इस हिसाब से कि उनको प्राइवेटली ड्रेस होके भी अगर कोई ट्रैप भी हम करना चाहेंगे उसकी भी हमने इंस्ट्रक्शन दी है।